નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલું છે। એ મિત્રો, જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળ અધિક નિયામક એટલે કે જાહેર આરોગ્ય છે, તો તેમાં જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ગ 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ 1 એપ્રિલ 2025 બપોરના 2 વાગે શરૂ કરવામાં આવશે। 1 એપ્રિલ 2025 થી લઈને 25 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ 25 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। જો મિત્રો, આ ભરતીમાં તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારે જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 5 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। હવે આ જે 5 જગ્યા છે તેમાં જે દિવ્યાંગતાની એ કેટેગરી છે એટલે કે અંધત્વ અથવા ઓછી દ્રષ્ટિ ધરાવતા જે દિવ્યાંગ ઉમેદવાર છે, તો તેમના માટે 2 જગ્યા રહેશે। ત્યાર પછી દિવ્યાંગતાની જે સી કેટેગરી છે એટલે કે મગજના લકવા સહિતની હલનચલનની જે દિવ્યાંગતા છે અથવા રક્તપિત્તમાંથી સાજા થયેલ દિવ્યાંગ ઉમેદવાર છે, વામનતા ધરાવતા ઉમેદવાર છે અથવા એસિડ એટેકનો ભોગ બનેલ અને નબળા સ્નાયુ ધરાવતા જે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવાર છે, તો તેમના માટે 1 જગ્યા છે। જ્યારે મિત્રો, દિવ્યાંગતાની કેટેગરી ડી અને ઈ છે, તો તેના માટે 2 જગ્યા રહેશે એટલે કે સ્વલિનતા, ત્યાર પછી બૌદ્ધિક દિવ્યાંગતા, ખાસ વિષય શીખવાની અક્ષમતા ધરાવતા જે દિવ્યાંગ ઉમેદવાર છે, માનસિક બીમારી ધરાવતા જે દિવ્યાંગ ઉમેદવાર છે, બેરાસ અને અંધત્વ સહિતની 1 કરતા વધારે પ્રકારની દિવ્યાંગતા ધરાવતા જે ઉમેદવાર છે, તો તેમના માટે 2 જગ્યા રહેશે। તો આવી રીતે મિત્રો, દિવ્યાંગતા ધરાવતા જે ઉમેદવાર છે તેમના માટે 5 જગ્યા પર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। વાત કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। પ્રથમ 5 વર્ષ સુધી દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। હવે 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ પગાર આપવામાં આવશે એટલે કે ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર મળવાપાત્ર થશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછો 1 વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો બેઝિક સર્ટિફિકેટ કોર્સ અથવા તો ડિપ્લોમા કોર્સ છે તે પાસ કરેલું હોવો જોઈએ, અથવા તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી મિત્રો ઓછામાં ઓછો 1 વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમાનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ, અથવા તો મિત્રો અહીં કોઈ પણ સરકાર માન્ય આઈટીઆઈ માંથી ઓછામાં ઓછો 1 વર્ષનો ઉમેદવારોએ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે તે પાસ કરેલું હોવો જોઈએ, અથવા તો કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઓફ સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા તો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે તે પાસ કરેલો હોવો જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર છે તે ગુજરાતી ભાષાના જાણકાર હોવા જોઈએ અથવા તો હિન્દી ભાષાના જાણકાર હોવા જોઈએ અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। વાત કરી લઈએ કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે તે ક્યુ માન્ય ગણવામાં આવશે। તો કે ઉમેદવારોએ મિત્રો અહીં જે કોઈ પણ તાલીમ આપતી સંસ્થામાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલો હોય અને તેનું પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે, અથવા તો કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટી છે અથવા તો કોઈ પણ સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા અથવા તો ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ ઉમેદવારોએ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે, અથવા તો કોઈ પણ ડિગ્રી અથવા તો ડિપ્લોમાના અભ્યાસક્રમમાં એક વિષય કોમ્પ્યુટર વિષય રાખેલ હોય અને તે કોમ્પ્યુટર વિષય સાથે ડિગ્રી કે ડિપ્લોમા પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે, અથવા તો ધોરણ 10 ની પરીક્ષા છે તે કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હોય અથવા તો ધોરણ 12 ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે। પરંતુ મિત્રો, હાલ અત્યારે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ન હોય તો પણ તેઓ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી શકે છે।
પરંતુ જ્યારે મિત્રો નિમણૂક પત્ર આપવામાં આવે તો નિમણૂક પહેલા ઉમેદવારોએ અચૂક અહીં બેઝિક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ છે તે રજૂ કરવાનું રહેશે. જો નિમણૂક મેળવતા પહેલા અહીં ઉમેદવાર કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ રજૂ નહીં કરી શકે તો મિત્રો તેવા સંજોગોમાં તેમની જે પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે. વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 25 એપ્રિલ 2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે. 25 એપ્રિલ 2025ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં જે અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર થશે. જેમ કે સામાન્ય કેટેગરીના શારીરિક રીતે વિકલાંગતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તેઓને 10 વર્ષની, જ્યારે મહિલા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. જ્યારે અનામત કેટેગરીના જે શારીરિક વિકલાંગતા ધરાવતા જે પુરુષ ઉમેદવાર છે તેઓને 15 વર્ષની, જ્યારે મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અને તમામ કેટેગરીના ઉમેદવારો માટે જે મહત્તમ વયમર્યાદા છે એટલે કે વધુમાં વધુ જે ઉંમર છે તે 45 વર્ષની હોવી જોઈએ. જો 45 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો તેવા સંજોગોમાં છૂટછાટ મળવાપાત્ર થતી નથી. ચર્ચા કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો કે અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે. પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. પરંતુ તમે પરીક્ષા આપશો, પરીક્ષામાં હાજર રહેશો તો તેવા સંજોગોમાં તમે જે ₹400 પરીક્ષા ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે. મિત્રો પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈના માધ્યમથી પરીક્ષા ફી છે તે ભરી શકશો. 30 એપ્રિલ 2025 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે. વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું જે સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે. તો કે ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે. હવે આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. હવે મિત્રો અહીં જો ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે તો CBRT ના માધ્યમથી પરીક્ષા લેવામાં આવે તો તમારે કોમ્પ્યુટરમાં ઓનલાઈન જવાબ આપવાના રહેશે. પરંતુ જો ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે તો OMR શીટમાં તમારે આન્સર આપવાના રહેશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે. વિભાગ A અને વિભાગ B બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં ફરજિયાત પાસ થવાનું રહેશે. વિભાગ A વિશે ચર્ચા કરીએ તો વિભાગ A માં કુલ 60 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 60 માર્કનું પેપર રહેશે વિભાગ A નું, કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા પ્રશ્ન છે એટલે કે રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. જ્યારે ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા પણ 30 દાખલાઓ પૂછવામાં આવશે કે તેમના પણ 30 માર્ક રહેશે. આવી રીતે વિભાગ A માં રીઝનિંગ અને ગણિતના દાખલાઓ પૂછવામાં આવશે. કુલ 60 પ્રશ્ન પૂછવામાં આવશે. 60 માર્કનો વિભાગ A રહેશે. જ્યારે વિભાગ B માં મિત્રો 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે વિભાગ B છે તે 150 માર્કનો રહેશે કે જેમાં ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહો છે, ગુજરાતી અને અંગ્રેજી ગ્રામર સંબંધિત 30 પ્રશ્ન રહેશે કે જેમના 30 માર્ક રહેશે. ત્યાર પછી મિત્રો સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્નો છે એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સંબંધિત જે પ્રશ્ન છે તેવા 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે. આવી રીતે વિભાગ B માં 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. બંને થઈ એટલે કે વિભાગ A માં 60 પ્રશ્ન અને વિભાગ B માં 150 પ્રશ્ન એટલે બંને થઈ કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે. 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો આ જે પરીક્ષા લેવામાં આવશે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે એટલે કે જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તમને જે સાચા જવાબનો 1 માર્ક મળેલ છે તેમાંથી 1/4 માર્ક એટલે કે 0.25 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. મિત્રો અહીં જે વિભાગ A છે તેમાં પણ પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. જ્યારે વિભાગ B છે તેમાં પણ પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. તો આવી રીતે મિત્રો જે દિવ્યાંગ ઉમેદવારો છે તો તેમના માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.